તો પાર્ટ 1 માં આપણે લોસ સેન્ટોસના એક મોટા માફિયાની ઘરે ગયા હતા એની ગાડી ચોરી કરવા માટે, જે આપણને આ ટકાએ કીધેલું હતું. આ ટકો કોણ છે? આ ટકો એક શોરૂમનો માલિક છે જે ચોરી કરેલી ગાડીઓની લેવેચ કરે છે. તો આ ટકાના કહેવા ઉપર આપણે શાંતિથી એની ઘરે પહોંચી ગયા. એની ઘરની અંદર શાંતિથી કોઈ પણ પ્રકારની બાકાજીકી કર્યા વગર એના ઘરની અંદર પહોંચી ગયા. I got a bad feeling about this. હા, થોડી બાકાજી કરી હતી. ગાર્ડનરને મારવો પડ્યો હતો, પણ કાંઈ વાંધો નહીં, એટલું તો હાલે. તો આપણે એના ઘરની અંદર જઈ ગાડીના જે ગેરેજમાં ઊભેલી હતી ત્યાંથી આપણે ચોરી કરી લીધી હતી. અને ચોરી કરીને હું ગાડી શાંતિથી આ ટકાના શોરૂમ પર લઈ જતો હતો. ત્યારે એ ગાડીની અંદરથી માફિયા બહાર આવ્યો અને મારા માથા ઉપર એને બંદૂક રાખી દીધી અને કીધું કે તને કોણે આ ગાડી ચોરી કરવાનું કીધું હતું, ત્યાં લઈ જા. પછી શું એને બંદૂક રાખેલી હતી તો મારે એને ત્યાં લઈ જવો પડ્યો. એના શોરૂમ પર પહોંચી ગયા. આ આપણી એન્ટ્રી હતી. Franklin! તો પાર્ટ 1 ની અંદર આપણે માફિયાની ગાડી ચોરી કરી હતી. એ મિશન કમ્પ્લીટ થઈ ગયું હતું આખું. ત્યાર પછી હું ઘરે આવ્યો હતો. ચૂપ થાય તું. અને હું ઘરે આવ્યો તો એક બીજી ગાડી લઈને. તમે જો આપણા ગેરેજની અંદર ઊભી છે ગાડી. જો કેવી છે ગાડી આપણી. ફટાફટ ગેરેજની અંદર જાય. અરે ગેરેજ ખુલી ગયું. જો આ ગાડી આપણે લઈને આવ્યા હતા ઘરે કાલે. હમણાં બહાર કાઢીને તમને બતાવું. મ્યુઝિક બંધ થા. બહાર ગાડી કાઢી. જોવો તમે 360 વ્યૂ જોવો તમે ગાડીનો કેવો છે. ગાડીનો ખાલી અવાજ સાંભળો. આ તું બંધ થાની ઘડીક વાર. હવે કાંઈ વાંધો નહીં, એ તો બંધ નહીં થાય. આપણે ઓલા માફિયા છે ને આપણને જેની ગાડી આપણે ચોરી કરી હતી એની ઘરે જવાનું છે. આપણે ફટાફટ આ ગાડી લઈને આપણે એની ઘરે જઈએ અને એની પાસેથી આપણે કાંઈ કામ લેવાનું છે. જો એની પાસે કાંઈ કામ હોય તો લેવાનું છે. ફટાફટ એની ઘરે જાઓ. એમ તો આપણી ડ્રાઇવિંગ સ્કિલ જોવો તમે ખાલી. આ તારી જોયું ને કેવો કટ મારી લીધો. પણ જો નો અડે ગાડી. નો અડે ભાઈ, ગાડી નો અડે ક્યાંય. ફૂલ સ્પીડમાં જતી હોય. મને થોડા ઘણા રસ્તા તો ખબર પડી ગઈ છે લોસ સેન્ટોસના. કે જે માફિયા જેનું નામ માઇકલ ડી સેન્ટા છે એનું ઘર ક્યાં એવું છે. તો મેપની જરૂર તો નહીં પડે. જો આવી રહ્યું એનું ઘર. તો ગાડીની અંદર જ જવા દઈએ. ને ગેરેજમાં તો ગેરેજ તો નહીં ખુલે, બંધ જ છે. ગેરેજ નહીં ખુલે. છાંયે મૂકી દઈ પાછળ. જવા દો. રેડી. એરા જીટીએમાં એક ગાડીમાં આમ ટાયર આમ ક્રોસમાં થઈને નથી રહેતા, સીધા થઈ જાય આપણે ગાડીમાં ઉતરવીને. એટલે ક્યાં અહીંયા મળવા જવાની છે ઘરની અંદર? ના, ત્યાં તો નથી. પાછળ ક્યાંય પાછું બારીએથી નથી જવાનું? ના, અહીંયા મિશન છે. સામે આવી ગયું. ઓકે, તો નવું ચાલુ થયું હે. પાછળ આવી ગયા એના સ્વિમિંગ પુલમાં આપણે. અહીંયા હું તો ચશ્મા પહેરીને. ગીત સાંભળે જો હું તો એ મોતથી તડકામાં. તો આને આપણે મળી લીધું છે. અને આપણે જે માફિયા છે માઇકલ એના કેરેક્ટરમાં સ્વિચ થઈ ગયા છે. હવે આપણે એના તરફથી રમવાનું છે. ઓકે, તો અને એના જીમી કરીને છે. અને જીમીનો ફોન આવ્યો છે. તો જે જીમી છે, એનો છોકરો છે, એનો ફોન આવ્યો હતો. અને આની પાસે કોઈ યાચ છે. જે યાચ એ જીમી સેલ કરવા ગયો હતો, પણ જે સામેવાળી જે પાર્ટી હતી એને એની જે યાચ હતી એ ચોરી કરી લીધી છે. અને અત્યારે એ ચોરી કરીને જાય છે. અને એની અંદર જીમી પણ છે, તો એને પણ લઈ જાય છે. તો આપણે આને બચાવવા જવો જોઈએ. એટલે મારી ગાડી બહાર મૂકી દીધી આ લોકોએ. કાંઈ વાંધો નહીં, મેપમાં લોકેશન આવી ગઈ છે. આપણે ફટાફટી જે યાદ છે એની પાસે જઈએ. ઓય તું ક્યાં વચ્ચે પડે અત્યારે? પણ આડું લોસ સેન્ટોસનો ટ્રાફિક. પણ ગાડી તો એમ તો હારી હાલે. આ ચરી ગઈ, અટકી ગઈ સાઈડમાંથી. થોડીક રહી ગઈ ને નીકળી જાત.
હા વાંધો ન આવ્યો, વાંધો ન આવ્યો, રહી જઈશ. કાબુમાં રહે છે ગાડી, એમ તો વાંધો નથી કાંઈ. હા તો આપણે લોકેશન પાસે તો પહોંચી ગયા છીએ. આ રે જો આવડો ખટારામાં લઈને જાય છે. આને જ પકડવાનો આ ખટારાને. ઊભો રહે તારી છો, ક્યાંથી તું ચોરી કરીને જાતો હઈશો? હા ભાઈ ખટારો કેવો કે ઉડાડતો જાય બધાને ખાવા મારીને. એ ઓલાને કરી દીધો, જવા દીધો સાઈડમાં ઓલાને. એ ગાડી પથારી ફેરવે ગાડીને રાખી આવું ખતરનાક. લા ઉપર ચડી ગયો ગાડીને. એ પીડો રહી ગયો. કાંઈ વાંધો નહીં, રહી ગયો. ઉભો રહે. આગળ વયો ગયો ખટારો. બોલા એ કેવો ખટારો આકેશ ફાસ. આવડો બારિયા ચડી ગયો છે બહાર. વયો જાય ખટાર. હા લા તો ખટારામાં વહી ગયો અંદર. લા પડતો નહીં પણ તું. એટલે ગુંડો આવ્યો એને મારવા માટે. એટલે આ બે ક્યાં બાંધે? ઓલો લટકો ઓલો પડી છે મરી જાય. આપણે ઉપર ગન કાઢીને એને મારવી. એ પડી ગયો. માં સારું થયું. હાલો કાંઈ વાંધો નહીં. ઓલો અંદર વયો ગયો હે ને હવે. બાજુમાં તો એવું છે, ઊભી રાખશે. ગોરા લા આ કેટલો ફાસ આકાશ ખટારો. ઓલા ખટારાને માથે ચડી જાય હમણાં. મારી ગાડી દબાઈ જાય નીચે. હા પણ જીમી તો ક્યાંય દેખાતું નથી જેને આપણે લેવા આવ્યા છીએ. લાય તું ઊભો રહે ઘડીક વાર. આ તો મેઇન હાઈવે પકડો લાગે એમ મોટો. ઓલો જીમી તો લટકાઈ ગયો બહાર વયો ગયો. હા રોડે. હાઈટ એકને તો માર નાખ્યો. આને પેલા બચાવી લે ગાડી. આવી ગયો. ઓલા કાળિયાને બચાવો છો. ફૂલ ઇન્ટેન્સ માહોલ છે અત્યારે ભાઈ, ખતરનાક. હા તું આવતો ઉબર ગાડી ના લઈ લઉં. હાટ આવી ગયો. વાંધો નથી. હવે ઊભો રહે. ગોળી કઈ મરાય એમ નથી. પાછળ લાગે એમ છે ખટારામાં. બગડે એવું છે ગોળી. એટલે કેટલો ફાસ હાકે ખટારો. 4 વ્હીલ નથી ફૂકતી એટલી. એન્જિન ગયું ભાઈ. એન્જિન ગયું આનું પાકું. હાલતી નથી જો, ભાગતી જ નથી ગાડી. ધુવાડો નીકળી ગયો આગળથી. પૂરું થઈ ગયું. ને હવે ક્યાં આપણે ગેરેજમાં લઈ જાવી છે. ઓલો તો લઈને ઉયો ગયો આપણી બોટ. ચોરી લીધી ઓલા ગાડી. યાચ આપણી યાચ ઓલા ચોરી લીધી. આવું હવે આને આપણે લઈ જાવી જોઈએ ગેરેજમાં. મેપમાં લોકેશન તો નાખી દીધી છે ગેરેજની. આ મ્યુઝિક પણ વારા ઘડીએ ચાલુ થઈ જાય. પણ તું બોલમાં કાંઈ, તારી લીધે જ આ બધું થયું છે. દોઢીનો થયો તું ત્યાં વેચવા વાળો. બગ પણ હા બીજું કઈ. ઓકે તું ગેરેજ પાસે તો હવે પહોંચવા આવ્યો. ઓકે લોસ સેટોસ કસ્ટમ જે ગેરેજ છે ત્યાં આવી ગયો છું. હવે માઇકલ તો અહીંથી ટેક્સી કરીને વયો જાય છે. આપણે ફ્રેન્કલિનમાં સ્વિચ થઈ ગયા અહીં પાછા. ને આપણે હવે આ ગાડી રિપેર કરીને એના ઘરે મૂકવા જવાનું થાય કદાચ. ગાડી તો થઈ ગઈ છે રિપેર. તાજી માજી કરી દીધી આ પાછી. Taking you home. It's Franklin, right? Yeah, Franklin. Or the credit fraud guy. The home invader. હા બે કંઈક વાતો કરે છે. એમાં બહુ ધ્યાન નથી દેવું. ભલે વાતો કરતા આપણે ફટાફટ આ ગાડીને ઓલાની ઘરે પહોંચાડી દઈએ. એટલે Jimmy. Or just like Jizzle? Nah, man, I'll just stick with that, homie. You've been putting them resumes out there, but no one's hiring, huh? No, I didn't get a job. I've never had a job. Yo, so like, since we're both unemployed, like, we could run together, you know? હાલો આને આપણે ઘરે તો મૂકી દીધું છે. હું બહાર આવતો રહ્યો. હવે આપણે આપણી ગાડી લઈને હવે ઘરે જ વયા જાય. ઓકે તો આ વિડીયોમાં આપણે આજે આટલું જ રાખીએ. હવે બીજા એપિસોડની અંદર મળશું કન્ટેન્ટ સાથે. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.